ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય માતાજી. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ઇન માય ન્યૂ વ્લોગ. ધ રિયલ બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. સવારના વાગી જશે 8:30 અને આપણે થઈ ગયા તૈયાર અને રૂમમાં ઢગલો કરી દીધો છે મમ્મીએ ડ્રેસ હકેલવાનો. ડ્રેસ બહુ ઝાઝા થઈ જાય. રાતે તો એક થપ્પે હકેલીને હોતો હતો, હવે બીજા બધા હકેલવાના છે. લગભગ 1 2 3 4 ચાર જેટલા થપ્પા દેખાય છે. ધીરે ધીરે હકેલવા માંડી એટલે પાછા નવરા થઈ જાય. અને આજ સાંજે પાછો પણ પ્રેક્ટિસ મેચમાં જવાનું છે, એટલે ન્યાય આવી જાવું. અને આ હાડીઓ છે એ તો બનેલી. તો મિત્રો, હવે હું હકેલવા માંડું જલ્દી ગાયે ઘા. અહીં બીજો બાજુ થપ્પો કરું છો એમ જ કરાય. એ થઈ જાય તો પણ એ થઈ જાય. કેટલીક ડિઝાઇન હતી? 100 ના થપ્પા અલગ અલગ હશે ને, એટલે ટકલા અલગ અલગ કરવા પડે. અહીંયા મને 1 2 3 4 4 તો હકેલી, એક હકેલી, 3 અહીં પડી, 5 જ ડિઝાઇન દેખાય. એમાં પાસે નો એમાં 2 છે. આ એક છે. સહેલી તોય 5 જ થઈ. હું પાસે 1 2 3 4 5 હકેલી તો આ અલગ છે. અહીંયા ખુરશી ને પાયા પાયા છેલ્લે પડ્યું. હા, મેં કીધું એમાંથી તમે ચડાવતા હશો. તો હવે ફાઇનલી મિત્રો, હું હવે ડ્રેસ હકેલ લઉં, પછી આપણે ભેળા વ્લોગમાં બનાવી રહેજો. ત્યાં સુધી હું મારું કામ પતાવી નાખું. સો ફાઇનલી અત્યારે હું મારું કામ કરવા બેસી ગયો છું અને અત્યારે વાગી જશે 7 અને મારું કામ કરતો અત્યારે વિડીયો એડિટિંગનું લેક્ચરનું સ્ટાર્ટિંગનું છે. વિડીયો એડિટિંગમાં જવું છે એટલે એનો કોર્સ હું કરું છું, એટલે એના લેક્ચર હું જોઉં છું. અડધો કોર્સ પતી ગયો છે અને સવારે ડ્રેસ હકેલવાના હતા એટલે કાંઈ નવરા નહોતા, નકર તો સવારે હું લઈને બેસું છું. પણ અત્યારે હું મારું કામકાજ લઈને બેસી ગયો છું એડિટિંગના લેક્ચર જોવા માટે. અને અત્યારે મમ્મીએ કીધું કે કઢીવાળા ગાંઠિયાનું શાક કરવું, હમણાં ખાધેલું એટલે તો વાંધો નહીં, તો કરી નાખો. અને સાંજે આપણે પાછા જવાના છીએ જીપીએલની પ્રેક્ટિસ જોવા માટે ભાઈ સાથે. ભાઈ કે આજે 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 પાછું જવાનું છું. અત્યારે જેટલા લેક્ચર જોવાય એટલા જોઈ લઉં, બ્લોગમાં બના રહેજો. અને આજે સાંજે કઢીવાળો કઢીનું શાક તમને બતાવી દો કેવું હોય, એટલે બ્લોગમાં બના રહેજો. કઢીવાળા ગાંઠિયાનું શાક પણ બતાવી દઉં અને જીપીએલ ટીમની પ્રેક્ટિસ પણ આજે પાછી બચાવી દઈ, એટલે ટેન્શન ન લેતા. આજે પાછી જીપીએલની પ્રેક્ટિસ આવશે. આજે એવું લાગશે તો અવનવા પ્લેયર હશે, જેમ કે પ્રિન્સ લજેરા, મારા મિતભાઈનો ભાઈબંધ, એ હશે લગભગ આજે. આઈ થિંક મને બહુ કંઈ ખાસ ખબર છે નહીં, એટલે આજે ત્યાં જાઉં એટલે મળી લેવું.
વાંધો નહીં, બ્લોગમાં બનાવજો. કઢીવાળા ગાંઠિયાની શાક બતાવી દઈ અને જીપીએલની પ્રેક્ટિસ પણ આવી જશે, એટલે બ્લોગ જોતા રહેજો, બના રહેજો. સો ફાઇનલી હવે આપણું કામ પૂરું કરી નાખ્યું છે. લેક્ચર જોઈ લીધું છે અને મમ્મીએ શાક બનાવી નાખ્યું છે અને રોટલા પણ તૈયાર કરી દીધા છે. તો તમે જોઈ લ્યો, આ કઢીવાળા ગાંઠિયાનું શાક અને રોટલી તૈયાર થઈ ગઈ છે. હવે મારા પપ્પાની વાટે છે. મારા પપ્પા આવે એટલે અમે બધા જમવા બેસી. પછી જવું છે મારે જીપીએલની પ્રેક્ટિસ જોવા. તો તમે ફાઇનલી હવે કઢીવાળા ગાંઠિયાનું શાક જોઈ લીધું કે કેવું હોય. તો હવે આપણે વ્લોગમાં આગળ બના રહેજો. હવે નેક્સ્ટ આવશે જીપીએલ પ્રેક્ટિસની વારી. જીપીએલની પ્રેક્ટિસ જોવા આવી ગયો છું હું. મિત બેટિંગ કરે છે, પ્રેક્ટિસ બેટિંગની. આ બધી જીપીએલની ટીમ છે. વાવેરા, સોમનાથ, એન્થમ ઘણી ખરી છે, પણ આમાં વાવેરાની મેં સાંભળી છે. બોલ લેજો બોલ છે કોઈ પાસે બોલ ના ખવો તો જાય છે. અહીં ચાર હતા, બે ચાર પાણી પાવ બોલર બધા બોલિંગ કરે છે, બોલિંગની પ્રેક્ટિસ કરે છે. કા બાજુમાં લઈને તું બોલ લઈ તો હમણાં હતા પણ આપણે એક બે વાહ કાકા વાહ ચલો એક ફાયદો આ ગોવા તો કેટલા બોલ નાખ્યા? ગોવો ગઈ ગયો ગોવો એ ગોવા અહીંયા હું એઝ અ વ્લોગર તરીકે મને કન્ટેન્ટ મળે એટલે અહીંયા પ્રેક્ટિસ મેચ જોવા આવ્યો છું ભાઈ. અરે ત્રણ પીચ છે, ત્રણેય પીચમાં બધા પ્રેક્ટિસ કરે. ની પ્રેક્ટિસ કરીને આવે છે. શરૂ છે. હા બરોબર છે. એમ તો સ્ટાર્ટિંગ ના મસ્ત હતા. હા એમ જ ને, સ્ટાર્ટિંગ ના મસ્ત હતા. દડો ઓલા પણ જોઈએ હવે બોલ 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 જેટલે ઝાડે ગાવ ઉપર તો મે નહીં એને વહીવટ કરવા દે. અને આરતી હજી અહીંયા કોઈને ખબર નથી કે હું વ્લોગ ઉતારું છું. હવે તો લગભગ હું આઈ થિંક ડેઈલી આવી કન્ટેન્ટ મળે એટલે. મીત હવે ઘડીક ઓલી બાજુ જો લાગે છે જોવા. જાવ
આગું જવું ન પડે ફેર પગાર લાવી લો કોંગ્રેસ કેવી પડી હવે આ મિત ગજેરાની ટીમ સાઈડ છે. આ બધા નિલેશ કાકા ને એની ટીમમાં લાગે છે મિત ગજેરા. હવે ફાઇનલી હવે અમે પાછા ઘરે આવી ગયા અને ઘરે જોયું ત્યાં તો ડ્રેસ આવી ગયા હતા. એટલે હવે મમ્મીએ થોડો ધીરે ધીરે ઢગલો કરવા માંડ્યા. એટલે હવે આપણે ડ્રેસ હકેલવા માંડી, પછી ડ્રેસ હકેલીને હોઈ જાય. તો હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં મળશું. તો વ્લોગ જોતા રહેજો, લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો હવે આપણે મેળા આવતા નેક્સ્ટ વ્લોગમાં. હવે હું મારું કામ કરી નાખું, ડ્રેસ હકેલ નાખું ધીરે ધીરે. તો હાલો ડાયરેક્ટ હવે આપણા નેક્સ્ટ વ્લોગમાં મેળા આવજો. ટાટા બાય બાય.